હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ધ નેક્સ્ટ લેક્ચર. 12th સ્ટાન્ડર્ડ જે છે એમાં આપણો નેક્સ્ટ જે છે ચેપ્ટર છે ચેપ્ટર નંબર 14 ઇકોસિસ્ટમ, મતલબ કે નિવસન તંત્ર, જેના ઇન્ટ્રોડક્શન પાર્ટ તરીકે આજે સૌથી શરૂઆતમાં નિવસન તંત્ર શું છે, એના પાયાના ઘટકો કયા કયા છે અને એના પ્રકારો કયા કયા છે, એના વિશે બહુ સિમ્પલ જે છે નાનો લેક્ચર આપણે આજે ભણશું. અને આના પછીના ભાગ જે છે એમાં પછી એના ડિટેલ જે છે એક એક ઘટકોનો આપણે અભ્યાસ કરશું. બરાબર, તો સૌથી પહેલાં તો આગળ જે કીધું પ્રમાણે કે જે ઇકોલોજી આખું ચેપ્ટર જે છે યુનિટ આખું આવે છે, યુનિટમાં ઇકોસિસ્ટમ નિવસન તંત્ર સૌથી સહેલામાં સહેલું જે છે ચેપ્ટર છે. અને એના મૂળભૂત પાયાના ઘટકો જે છે તમે સમજી લો એટલે એકનો એક ભાગ જે છે વારંવાર રિપીટેશન ભાગ થશે. 2-3 ટોપિક જે છે આમાં આવે છે જેને બાદ કરતાં બાકીનું બધું જે છે એકવાર વાંચીને તમને ખ્યાલ આવી જાય બધા ટોપિક જે છે આમાં સમાવેશ થાય છે. બરાબર, એટલે સૌથી પહેલાં ઇકોસિસ્ટમનો મતલબ શું છે, નિવસન તંત્ર જે શું છે અને એના ઘટકો જે છે કયા કયા છે, એના પ્રકારો, એના વિશે આપણે જોઈ લઈએ. બરાબર, તો સૌથી પહેલાં પ્રસ્તાવના તરીકે જે છે ભાગ આપેલો છે નિવસન તંત્ર જે છે એની વ્યાખ્યા આપવાનો પ્રયાસ કરેલો છે કે નિવસન તંત્રને પ્રકૃતિના એક ક્રિયાત્મક એકમના સ્વરૂપમાં જોઈ શકાય. પ્રકૃતિ જે છે કુદરતનું એક ક્રિયાત્મક એકમ, તો એને કહેવાય નિવસન તંત્ર. મતલબ કે પૃથ્વી પર આવા નાના મોટા કેટલા બધા જે છે નિવસન તંત્રો ચાલે છે અને એ નિવસન તંત્ર જે છે એના લીધે જ પ્રકૃતિ કુદરતી જે છે એની બધી ક્રિયાઓ ચાલ્યા કરે છે, જ્યાં સજીવો એકબીજા સાથે આસપાસના ભૌતિક પર્યાવરણ સાથે પરસ્પર ક્રિયાઓ કરે છે. ભૌતિક પર્યાવરણ સાથેનો મતલબ કે જૈવિક ઘટકો પ્લસ ભૌતિક પર્યાવરણ, મતલબ એની આજુબાજુમાં આવેલા નિર્જીવ ઘટકો, એટલે સજીવ અને નિર્જીવ બંને જે છે ઘટકોનો સરવાળો જે છે આપણે કરીએ, બરાબર, તેનાથી બનશે એક નિવસન તંત્ર. એટલે બહુ સિમ્પલ, નિવસન તંત્ર જે છે ઇકોસિસ્ટમ, એમાં મુખ્ય જે છે 2 ઘટકોનો સમાવેશ થાય, જેમ કે પૃથ્વી પર આવેલા કોઈ પણ જૈવિક ઘટકો, બરાબર, પ્લસ આ જૈવિક ઘટકોની સાથે જોડાયેલા નિર્જીવ ઘટકો, બરાબર, નિર્જીવ ઘટકો, આ જૈવિક ઘટકો અને નિર્જીવ ઘટકો વચ્ચેની પારસ્પરિક ક્રિયાઓ, બરાબર, પારસ્પરિક ક્રિયાઓથી બનતું તંત્ર, આ બંને જે છે એની પારસ્પરિક ક્રિયાઓ, મતલબ કે સજીવો અને એની સાથે નિર્જીવ ઘટકો બંનેની પારસ્પરિક પ્રક્રિયાઓ, એનાથી બનતું તંત્ર, એટલે એ તંત્રને કહેવાય નિવસન તંત્ર, જેમાં માત્ર સજીવો પણ નથી, માત્ર નિર્જીવો પણ નથી, બંને એકબીજા સાથે સંકળાયેલા છે અને બંનેવાળો ભાગ જે છે એ એકબીજા વગર જે છે અધૂરા છે. કઈ રીતે કયા કયા ભાગ જે છે એ જોડાયેલા છે અને કયા કયા ભાગ જે છે એની સાથે સંકળાયેલા છે એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. બરાબર, એટલે એના પછી જોઈએ નિવસન તંત્રનો આકાર એક નાના તળાવથી લઈ અને વિશાળ જંગલ કે મહાસાગર સુધી હોઈ શકે. નિવસન તંત્રનું કદ જે છે નાનામાં નાનું એક તળાવથી શરૂ થઈને મોટા મોટું દરિયો, જે સમુદ્ર, પૃથ્વીનો જે 70% ભાગ જે છે રોકે છે, ત્યાં સુધી હોઈ શકે. ઘણા પરિસ્થિતિવિદો સમગ્ર જીવાવરણને એક વૈશ્વિક નિવસન તંત્ર, ગ્લોબલ ઇકોસિસ્ટમ તરીકે જુએ છે. ઘણા એવું પણ માને છે કે આખું વિશ્વ જે છે એનું જે જીવાવરણ છે, આખું વર્લ્ડ એક વૈશ્વિક ગ્લોબલ ઇકોસિસ્ટમ છે, જેમાં પૃથ્વીના બધા જ સ્થાનિક નિવસન તંત્રનો સમાવેશ થાય. એટલે ટોટલ નિવસન તંત્ર બધાનો સરવાળો એટલે થશે ગ્લોબલ ઇકોસિસ્ટમ. જેથી આ તંત્ર ખૂબ જ વિશાળ હોવાથી એક જ સમયે એકસાથે અભ્યાસ કરવો જટિલ છે. આથી અભ્યાસની અનુકૂળતા માટે એને મુખ્ય જે છે 2 આધારભૂત કક્ષાઓમાં વિભાજિત જે છે કરી શકાય છે. મેઇન નિવસન તંત્રના પ્રકાર કયા, જો તો સૌથી પહેલું છે સ્થળજ નિવસન તંત્ર, ટેરેસ્ટ્રીયલ, અને બીજું જલજ નિવસન તંત્ર. બરાબર, સ્વાભાવિક છે કે પૃથ્વીવાળો ભાગ જે છે, પૃથ્વીવાળા ભાગમાં આપણે મેઇન જે છે વિભાગ ગણીએ તો 30% વાળો ભાગ જે છે એ જમીન છે, 30% વાળો ભાગ જે છે એ સ્થળજ વિસ્તાર છે, બરાબર, અને અંદાજિત 70% ભાગ જે છે, બરાબર, એ જલજ ભાગ છે. તો મુખ્ય 2 વિભાગ પડ્યા, સ્થળજ નિવસન તંત્ર એક પ્રકાર, બરાબર, ત્યાં આવેલા નિવસન તંત્ર, પાણીમાં આવેલા જે છે જલજ નિવસન તંત્ર, એવા 2 મુખ્ય વિભાગમાં વિભાજિત કરેલા છે, કારણ કે પૃથ્વી પર જે છે આવા મુખ્ય જે છે 2 વિભાગો આવેલા છે ટોટલ. ઉદાહરણ, સ્થળજ નિવસન તંત્ર જે છે એમાં ઉદાહરણ કયા, જંગલ, તૃણભૂમિ, રણ સ્થળજ નિવસન તંત્રના ઉદાહરણ છે. જંગલ, રણ અને તૃણભૂમિ. શેના આધારે વિભાગ પડશે,
કે જંગલ જ્યાં ખૂબ જ વધારે જે છે વર્ષાવન જંગલો વૃક્ષો આવેલા છે, રણ જે છે વિસ્તાર જ્યાં વૃક્ષોનું પ્રમાણ નથી, અને તૃણભૂમિ જેમાં માત્ર ઘાસ જેવા જે છે વિસ્તારો, મેદાનવાળા વિસ્તારો આવેલા છે, એ બધા સ્થલજ નિવસન તંત્ર થશે. જ્યારે એની સરખામણીમાં તળાવ, સરોવર, જલ પ્લવિત ભૂમિ મતલબ કે ભીનાશવાળી જમીન, વેટલેન્ડ, નદી અને વેલાદનમુખી જલજ નિવસન તંત્ર જે છે એના ઉદાહરણ થશે. કયા કયા? તળાવ, બરાબર, સરોવર, વેટલેન્ડ, બરાબર. વેટલેન્ડ જે છે વેટલેન્ડ તરીકે જે છે ભીની જમીન તરીકે આપણે લઈ શકીએ, નદી અને વેલાદનમુખી. વેલાદનમુખીનો મતલબ થશે જ્યાં ખારું પાણી અને મીઠું પાણી જે છે એનો સંગમ થાય છે ત્યાં ભાગ, બરાબર. એટલે શું કહી શકીએ આપણે? નદી અને સમુદ્રનું સંગમ સ્થાન, જ્યાં નદી અને દરિયો જ્યાં ભેગો થાય છે બંનેનું જોડતો ભાગ એટલે એને કહેવાય વેલાદનમુખી પ્રદેશ, બરાબર. એ પણ જલજ નિવસન તંત્ર જે છે એને રિલેટેડ ભાગ જે છે આવશે, બરાબર. એટલે હવે આવી રીતે જે છે મુખ્ય જે છે મેઇન પેલા બે પ્રકાર પાડ્યા કે સ્થલજ નિવસન તંત્ર, જલજ નિવસન તંત્ર. જે આ બંને જે છે કેવા થશે તો કે કુદરતી નિવસન તંત્ર તરીકે લેવામાં આવે. કૃષિ ક્ષેત્ર, ક્રોપ ફિલ્ડ, જમીન, કોઈ પણ ખેતર, માછલી ઘર માનવ સર્જિત નિવસન તંત્ર તરીકે ઓળખી શકાય છે. આ બંને જે ભાગ લીધા છે આપણે, બરાબર, જેમાં સ્થલજ અને જલજ જે છે બંને ભાગ આવી ગયા. આ કયા થઈ ગયા? આ બંને થશે કુદરતી નિવસન તંત્રો. કુદરતી નિવસન તંત્રો. જ્યારે કૃત્રિમ અથવા માનવ સર્જિત નિવસન તંત્ર તરીકે કોણ લઈ શકાય તો કૃષિ ક્ષેત્ર, કોઈ પણ જે છે ખેતર અને માછલી ઘર, એક્વેરિયમ, એ માનવ સર્જિત નિવસન તંત્ર તરીકે વર્તે. એટલે આ થઈ ગયા નિવસન તંત્ર અને એના મુખ્ય પ્રકાર, બરાબર. યાદ રાખજો કે દરેકે દરેક નિવસન તંત્રમાં જૈવિક ઘટકો આવેલા હોય અને એની સાથે નિર્જીવ ઘટકો પણ જોડાયેલા હોય, જે ભૌતિક પર્યાવરણ છે, બરાબર. મતલબ પ્રકાશ, પાણી, તાપમાન જે છે, આબોહવા, બધું જે છે સજીવો સાથે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, એ પણ એની સાથે જોડાયેલું હોય. નેક્સ્ટ ને પછી આપણે સૌથી પહેલા નિવસન તંત્રની રચના જે છે ને જોશું. નિવસન તંત્ર શેનાથી બને? જેથી ઉર્જા પ્રવેશ. નિવસન તંત્ર આખું ચાલ્યા કરે છે, એની ઉર્જા એમાં દાખલ ક્યાંથી થાય છે? એનો મતલબ છે ઇનડાયરેક્ટલી ઉત્પાદકતા. ઉર્જા દાખલ થાય છે તો એ ઉર્જાનું સ્થાનાંતરણ કઈ રીતે થાય છે? મતલબ એની સાથે સંકળાયેલો શબ્દ છે આહાર શૃંખલા, આહાર જાળ, પોષક ચક્રીયકરણ અને ઉર્જાનો નિકાલ કઈ રીતે થાય છે? મતલબ વિઘટન અને ઉર્જાનો વ્યય ને ક્રમબદ્ધ રીતે જાણી શકીએ. જો સિમ્પલ બાબત છે, આપણે દાખલા તરીકે સમજવા માટે લઈએ કે આ કોઈ પણ એક નિવસન તંત્ર છે. નિવસન તંત્ર જે છે, બરાબર, એક તંત્ર છે, સિસ્ટમ છે. કોઈ પણ તંત્રને ચલાવવા માટે ઉર્જાની જરૂર પડે, બરાબર. તો ઉર્જાનો સ્ત્રોત દાખલા તરીકે લઈએ આપણે જે છે સૂર્ય. સૂર્ય જે છે મેઇન શું થશે તો કે ઉર્જાનો સ્ત્રોત. ઉર્જા સ્ત્રોત તરીકે નિવસન તંત્રમાં ઉર્જા જે સૌ પ્રથમ દાખલ થાય છે, જે પ્રકાશના સ્વરૂપે દાખલ થાય છે. ઉર્જા સ્વરૂપે જે છે પ્રકાશનો સ્ત્રોત દાખલ થાય. જે પ્રકાશનો સ્ત્રોત દાખલ થાય છે એ પહેલું સ્ટેપ કયું થઈ ગયું? ઉર્જાનો પ્રવેશ. ઉર્જા પ્રવેશનો મતલબ તો ઉર્જા શું? તો કે આ કઈ ઉર્જા છે? આ ઉર્જા છે જે છે પ્રકાશ ઉર્જા. દાખલ કઈ થઈ? પ્રકાશ ઉર્જા. આ પ્રકાશ ઉર્જા સૌ પ્રથમ જે છે એમાં આવેલા સ્વયંપોષી ઘટકો. સ્વયંપોષી ઘટકો જે છે આ પ્રકાશને સ્વીકારે, બરાબર. અને એ પ્રકાશ ઉર્જા જે છે એ સ્વયંપોષી રૂપાંતર કરશે એનું રાસાયણિક ઉર્જામાં. રાસાયણિક ઉર્જા મતલબ કે પ્રકાશલેષણ દ્વારા ખોરાકનું નિર્માણ, ખોરાક નિર્માણ કરવાની પ્રક્રિયા, બરાબર. એટલે સ્વયંપોષીમાંથી દાખલ થશે ઘટક વિષમપોષી. વિષમપોષી મતલબ કે સ્વયંપોષીમાં શું થશે તો કે જે બધી વનસ્પતિઓ છે, લીલી વનસ્પતિ. વિષમપોષી જે છે એમાં તૃણાહારી, બરાબર, ઘટકો આવી જાય. એમાં જે છે માંસાહારી ઘટકો આવી જાય, બરાબર. આ બધા ઘટકો જે છે ખોરાક તરીકે ઉપયોગ કરશે. એ થશે એક ઘટકમાંથી બીજા ઘટકો જે છે એમાં ઉર્જા જે છે એનું રૂપાંતરણ. મતલબ આ જે તબક્કો જે છે આ પહેલું સ્ટેપ થયું ઉર્જા પ્રવેશ. આ બીજું સ્ટેપ જે છે એ શું થશે તો કે બીજું સ્ટેપ એક ઘટકમાંથી બીજા ઘટક જે છે એમાં ઉર્જાનું સ્થાનાંતરણ. ઉર્જા એકમાંથી બીજામાં પ્રવેશ થઈ. કોઈ પણ ઘટકમાં તમે થર્મોડાયનેમિક્સના નિયમો ભણી ગયા હશે. ઉર્જાનું સ્થાનાંતરણ થાય ત્યારે ઉર્જા કોઈ દિવસ 100% જે છે ટ્રાન્સફર ન થાય. અમુક ટકા ઉર્જા જે છે વ્યય થાય. આ સ્વયંપોષીમાંથી વિષમપોષીમાં ઉર્જા જે છે એ ટ્રાન્સફર થાય એ દરમિયાન એની આહાર જાળ કે આહાર શૃંખલાનું નિર્માણ થાય. પોષક ચક્ર જે છે નિર્માણ થાય અને પછી થશે એમાંથી ઉર્જાનો નિકાલ. ઉર્જા નિકાલ થશે. ઉર્જા નિકાલ દરમિયાન અમુક ટકા ઉર્જા જે છે વ્યય થશે. ઉર્જા
વ્યય, જે ઉષ્મા સ્વરૂપે જે છે એ પર્યાવરણ જે છે વાતાવરણમાં વ્યય થઈ જશે, નિકાલ થશે, બરાબર. અને આ બધા ઘટકો જે છે એનું વિઘટન થશે. વિઘટન થાય એટલે ઉર્જા પાછી જે છે તત્વો સ્વરૂપે જમીનમાં ટ્રાન્સફર થાય. આવી રીતે મુખ્ય જે છે એના 3 સ્ટેપ. પહેલું ઉર્જા પ્રવેશ, બીજું ઉર્જા જે છે એનું સ્થાનાંતરણ, અને ત્રીજું ઉર્જાનો નિકાલ. આવી રીતે સિસ્ટમમાં આખું નિવસન તંત્ર જે છે ચાલ્યા કરે છે. એટલે એની સાથે સંકળાયેલા કેટલાક તંત્ર અને એના આંતર સંબંધો, બરાબર, એ ઉર્જા પ્રવાહો પરિણામ સ્વરૂપે સર્જન પામ્યા. એટલે આપણે મેઇન એને લગતા ઘટકો શબ્દ કયા આવ્યા? જો પહેલો શબ્દ આવ્યો ઉત્પાદકતા, બીજું આહાર શૃંખલા, આહાર જાળ, પોષક ચક્રીયકરણ, વિઘટન અને ઉર્જા વ્યય, બરાબર. તો આ બધા શબ્દો જે છે એનો આપણે અભ્યાસ ઇનડાયરેક્ટલી કરવો પડે તો આપણે નિવસન તંત્ર જે છે એના વિશે આપણે સમજી શકીએ. એ બધા શબ્દો વિશે તમે સમજો એટલે આખું ચેપ્ટર પૂરું થઈ જશે, બરાબર. એટલે આ બધા ઘટકો જે છે એના વિશે બહુ ટૂંકમાં સમજી પહેલાં સામાન્ય માહિતી આપેલી છે. જો સૌથી પહેલું કે નિવસન તંત્રની સંરચના અને કાર્ય, ઇકોસિસ્ટમનું સ્ટ્રક્ચર શું છે અને એનું ફંક્શન શું છે, મેઇન જે છે એનું કાર્ય શું છે. આગળ કીધું પ્રમાણે કે આ તંત્રમાં જૈવિક અને અજૈવિક પરિબળો બંનેનો સમાવેશ થાય, બરાબર. આના વિશે આપણે આગળના ચેપ્ટર જે છે ડીટેલ અભ્યાસ કરવાનો છે. જૈવિક ઘટકો કયા છે, અજૈવિક ઘટકો કયા કયા છે, બંને એકબીજા સાથે રિલેટેડ જોડાયેલા કઈ છે. જૈવિક અને અજૈવિક ઘટકોની આંતરક્રિયાઓના પરિણામ સ્વરૂપ એક ભૌતિક રચનાનો વિકાસ પામે, જે દરેક નિવસન તંત્રની લાક્ષણિકતા છે. એનો મતલબ શું થશે કે જો આમાં નિવસન તંત્રની વ્યાખ્યા આવી ગઈ, ઇનડાયરેક્ટલી વ્યાખ્યા થઈ ગઈ. જૈવિક અને અજૈવિક ઘટકોની આંતરક્રિયાઓનું પરિણામ એ કહેવાય એક પ્રકારનું નિવસન તંત્ર. નિવસન તંત્રમાં જૈવિક અને અજૈવિક બે ઘટકોની આંતરક્રિયા આવશે. એક નિવસન તંત્રની વનસ્પતિ અને પ્રાણીઓની જાતની ઓળખ તથા ગણના તેની જાતિઓના સંગઠનને પ્રસ્તુત કરે છે. આવા વિવિધ સ્તરે વિવિધ જાતિઓના ઉર્ધ્વસ્થ વિતરણને સ્તરીકરણ, સ્ટ્રેટિફિકેશન કહે છે. અર્થ શું છે? જો દાખલા તરીકે વનસ્પતિઓનું નિવસન તંત્ર, વનસ્પતિઓનું નિવસન તંત્ર હોય તો સ્વાભાવિક છે કે વનસ્પતિના નિવસન તંત્રમાં બધી વનસ્પતિઓનો સમાવેશ થતો હોય. એ વનસ્પતિના નિવસન તંત્રમાં સૌથી પહેલા જે છે આવશે સૂક્ષ્મ વનસ્પતિ, સૂક્ષ્મ વનસ્પતિ જાત, બરાબર. પછી દાખલા તરીકે મેઇન જે છે વનસ્પતિવાળા ભાગ જે છે એમાં સૂક્ષ્મ વનસ્પતિ જે છે જેને આપણે ફાઇટોપ્લેન્ક્ટોન જે છે તરીકે પણ ઓળખીએ છીએ. ફાઇટોપ્લેન્ક્ટોન જે છે એનાથી આગળ જે છે દાખલા તરીકે કોઈ પણ વનસ્પતિવાળા ભાગ જે છે લઈએ, વનસ્પતિવાળા ભાગમાં સૌથી ભાગ આવશે જેમ કે તૃણ વનસ્પતિ. તૃણ વનસ્પતિ જે છે, તૃણ વનસ્પતિ પછીનો ભાગ જે છે દાખલા તરીકે છોડ, છોડ પછીનો ભાગ જે છે ક્ષુપ, અને ક્ષુપ પછીનો ભાગ જે છે વૃક્ષ. તો આખા ભાગ જે છે એમાં વનસ્પતિનું વિતરણ જે છે લઈએ એમ સૂક્ષ્મ વનસ્પતિઓ ક્યાં કેટલી આવેલી છે? તૃણ વિસ્તારની વનસ્પતિ હોય તો એ તૃણભૂમિ થઈ જશે, છોડ ભૂમિવાળો ભાગ આવશે, અને વૃક્ષો આચ્છાદિત વિસ્તાર સૌથી છેલ્લો ભાગ જે છે જેને આપણે કહીએ છીએ જંગલ વિસ્તાર. તો જંગલ વિસ્તાર જે છે શું થશે? જો તો કે વૃક્ષો એ જંગલના સર્વોચ્ચ ઉર્ધ્વ સ્તરે, ઉપરનું સૌથી સ્તર જે છે આવશે. ક્ષુપ જે છે એ દ્વિતીય સ્તરે, છોડ તથા તૃણ જે છે નિમ્ન સ્તરે. એટલે છોડ નિમ્ન સ્તર, ક્ષુપ જે છે એ મધ્ય સ્તર અથવા તો જે છે એને આપણે લઈએ છીએ દ્વિતીય સ્તર, અને જંગલ જે છે એ થશે ઉચ્ચ સ્તર. ઉચ્ચ સ્તર મતલબ સૌથી છેલ્લા સ્તર જે છે એના સજીવોનો સમાવેશ થાય. એમાં આવશે વૃક્ષ જે છે જંગલમાં આવેલા, એ વનસ્પતિ નિવસન તંત્ર જે છે એનો વિભાગ થશે, બરાબર. એવી જ રીતે આપણે પ્રાણી નિવસન તંત્ર લઈએ તો પ્રાણી નિવસન તંત્ર જે છે એમાં પ્રાણી નિવસન તંત્રમાં શું આવશે? તો કે સૌથી શરૂઆતના ભાગ જે છે, બરાબર, એમાં આવશે દાખલા તરીકે તૃણાહારી. તૃણાહારી, તૃણાહારીને ખાનારા જે છે માંસાહારી, માંસાહારીને ખાનારા જે છે ઉચ્ચ માંસાહારી. ઉચ્ચ માંસાહારી જે છે એ ક્યાં આવશે? તો કે સૌથી ઉપરના સ્તરનું જે છે નિવસન તંત્રનો ક્રમ. નીચેના ક્રમમાં તૃણાહારીઓ જે ઘાસ ખાનારા જે છે પ્રાણીઓ છે એ પ્રાણી નિવસન તંત્રનો સૌથી નીચેનો કક્ષા થશે. આ નિમ્ન કક્ષા, આ જે છે દ્વિતીય કક્ષા, અને આ જે છે એ ઉચ્ચ કક્ષા જે છે એના સ્તરનો વિભાગ થશે. એટલે આવા દરેકે દરેકમાં નિવસન તંત્રમાં એક ચોક્કસ જે છે આ વિભાગો આવે, વિભાગને એક એક સ્તરને નામ આપ્યું એનું સ્તરીકરણ. મતલબ કે નિવસન તંત્રમાં ચોક્કસ સ્તરો દ્વારા જે છે બધા સજીવોનું વિતરણ થયેલું હોય. આવી રીતે સજીવોને એના ચોક્કસ સ્તરમાં વિતરણ કરવાની જે છે ઘટના અથવા તો પ્રક્રિયાને કહેવાય સ્તરીકરણ, બરાબર.
જ્યારે તમે આ મુદ્દાઓને ધ્યાનમાં લો ત્યારે નિવસન તંત્રના બધા જ ઘટકો એક એકમ તરીકે કાર્યશીલ દેખાય છે. એટલે મુખ્ય આપણા ચેપ્ટરના મેઇન ટોપિક, આ ટોપિક ભણી લો એટલે ચેપ્ટર પૂરું ને આમાંથી ક્વેશ્ચન બેઠા બેઠા પૂછાય. એટલે આખા ચેપ્ટરમાં નિવસન તંત્ર અંતર્ગત આપણે ભણવાનું છે ઉત્પાદકતા શું છે, વિઘટન શું છે, શક્તિ પ્રવાહ શું છે અને પોષક ચક્રણ શું છે. બરાબર, આ ચારે ચાર ઘટકો જે છે મુખ્ય મુદ્દા છે, જેને આપણે એક એક મુદ્દા આપણે જે છે ક્રમશઃ ભણવાના છે. આ ચારે ચાર મુદ્દા જે છે એના દ્વારા આ શું છે તો કે આને આપણે લઈશું નિવસન તંત્રના ઘટકો. નિવસન તંત્રના ઘટકો, નિવસન તંત્રના ઘટકોનો અભ્યાસ કરશું એક એક, એટલે આના પરથી આખા નિવસન તંત્રનો અભ્યાસ જે છે આવી જશે. બરાબર, એટલે આના વિશે આપણે એક એક ટોપિક જે છે આગળ ડિટેલમાં ભણવાનું છે. ઉત્પાદકતા એને રિલેટેડ શું છે, વિઘટન શું છે, શક્તિ પ્રવાહ શું છે અને પોષણ ચક્રણ જે છે કઈ રીતે છે, આ બધા કઈ રીતે જોડાયેલા છે એકબીજા સાથે. જો દાખલા તરીકે નિવસન તંત્રનો મતલબ શું? સૂર્ય જે છે ઉર્જાનો સ્ત્રોત છે. ઉર્જા સ્ત્રોત તરીકે ઉર્જા એમાંથી દાખલ થાય. ઉર્જા જે સ્વીકારે છે, બરાબર, એ છે સ્વયંપોષી. સ્વયંપોષી જે છે ઉર્જા ત્યાંથી દાખલ થશે. સ્વયંપોષી વાળો ભાગ જે છે એનો મતલબ કે દાખલા તરીકે લીલી વનસ્પતિ. લીલી વનસ્પતિ ત્યાંથી દાખલ થશે ઉર્જા, એને ખાનારા પ્રાણી જે છે તૃણાહારી. તૃણાહારી જે છે એમાંથી દાખલ થશે જે છે માંસાહારી. તૃણાહારી અને માંસાહારી બંને જે છે એમાં સ્વયંપોષી, તૃણાહારી કે માંસાહારી બધા મૃત્યુ પામે એટલે એના નિર્માણ થશે મૃતદેહ. મૃતદેહ જે છે એનું પાછું વિઘટન થાય. વિઘટન થાય એટલે વિઘટન થઈ અને એ ઘટકો જે છે મતલબ કે અકાર્બનિક ઘટકો જે છે એ પાછા જમીન જે છે અથવા ભૂમિમાં ભળી જાય. ભૂમિમાં ભળી જવાની પ્રક્રિયા. ઉર્જા સ્ત્રોત, એમાં ઉર્જા જે છે, બરાબર, આ ઉર્જા સ્ત્રોત છે તો આપણે ઉર્જાને આ રીતે લઈએ તો ઉર્જા સ્વયંપોષીમાં જાય છે, ત્યાંથી તૃણાહારીમાં જાય છે, ત્યાંથી માંસાહારીમાં જાય છે. માંસાહારીવાળા ભાગ જે છે એ બધામાંથી પાછી ઉર્જા જે છે મૃતદેહમાં જાય છે. મૃતદેહમાંથી વિઘટન થાય, વિઘટન થઈને જમીનમાં દાખલ થાય. એ જમીનમાંથી પાછી ઉર્જા જે છે તત્વો સ્વરૂપે લીલી વનસ્પતિ શોષણ કરે અને એ સ્વયંપોષી તત્વો અકાર્બનિકમાંથી પાછા તૃણાહારી જે છે એમાં પ્રકાશલેષણ દ્વારા જે છે કાર્બનિક દ્રવ્યોમાં રૂપાંતરણ કરે. આખું જે તંત્ર એને શું કહીએ છીએ આપણે? નિવસન તંત્ર. આ નિવસન તંત્ર જે છે, બરાબર, તેમાં કયા કયા ઘટકો આવ્યા જો તો સૌથી પહેલું ઉત્પાદકતા, એટલે ઉર્જા સ્ત્રોત જે હતો મુખ્ય એમાંથી સ્વયંપોષીમાં કેટલી ઉર્જા જાય છે, કેટલી તૃણાહારીમાં જાય છે, કેટલી માંસાહારીમાં જાય છે, એ દરેક સ્તરે કેટલી ઉર્જા સંગ્રહ થાય એને કહેવાય એની પ્રોડક્ટિવિટી. આ પહેલું સ્ટેપ. વિઘટન, દરેક ઉર્જા જે છે એ વિઘટન થઈ જાય મૃતદેહ ત્યારે જે છે એ વિઘટન એનું કઈ રીતે થાય છે, મતલબ કે ઉર્જા પાછી દ્રવ્યો જે છે એ બધા સજીવોમાંથી નિર્જીવ ઘટકોમાં કઈ રીતે આવે છે. સિમ્પલ ભાષામાં નિવસન તંત્ર એટલે શું? જો સજીવો જે છે, બરાબર, એમાંથી નિર્જીવ ઘટકો જે છે એમાં થતું ટ્રાન્સફર. કયા કયા ઘટકોનું? તો કે એમાં પોષક દ્રવ્યો અને ઉર્જા. પોષક દ્રવ્યો અને ઉર્જા બંનેનું રૂપાંતરણ, કે સજીવમાંથી નિર્જીવમાં, નિર્જીવમાંથી સજીવમાં, આવું તંત્ર ચાલ્યા કરે એને આપણે સિમ્પલ કહીએ છીએ નિવસન તંત્ર. શક્તિ પ્રવાહ, એનર્જી ફ્લો. શક્તિ પ્રવાહ લીલી વનસ્પતિમાંથી તૃણાહારી, ત્યાંથી માંસાહારી, ત્યાંથી જે છે વિઘટન કરતા ઘટકોમાં એ શક્તિ પ્રવાહ કઈ રીતનો હોય છે? પોષક દ્રવ્યોનું વહન કરી દે છે. પોષક દ્રવ્યો જે છે એ લીલી વનસ્પતિમાંથી તૃણાહારી, ત્યાંથી માંસાહારી, ત્યાંથી મૃતદેહ, આ બધા ઘટકો જે છે પોષક ચક્ર જે છે કઈ રીતે ચાલે. એટલે આ ચાર મુખ્ય ઘટકો જે છે એના વિશે આપણે અભ્યાસ કરીએ. એના પરથી દરેક નિવસન તંત્ર જે છે એના મુખ્ય ઘટકોનો આપણે અભ્યાસ જે છે કરી શકીએ. બરાબર, એટલે આપણે આગળના લેક્ચરોમાં એક એક ભણવાનું છે. એક જલજ નિવસન તંત્રની પ્રકૃતિને સમજવા એક તળાવ જે છે એનું ઉદાહરણ લીધું છે. સિમ્પલ દાખલા તરીકે સૌથી નાનામાં નાનું ઉદાહરણ જે છે આવશે તળાવ નિવસન તંત્ર. આ એક સ્પષ્ટ સ્વયં સ્થાયી એકમ છે અને અપેક્ષિત રીતે સરળ ઉદાહરણ છે. એટલે એક ઉદાહરણ આપ્યું છે. જો એક જલજ નિવસન તંત્રમાં થતી જટિલ આંતરક્રિયાઓની સમજ આપે છે. જેમ કે આપણે નાનામાં નાનું ઉદાહરણ ભણશું તેના પરથી મોટું ઉદાહરણ આપણને સમજમાં આવી જાય. એક્ઝામ્પલ તરીકે જો તળાવ એ છીછરા પાણીનું સંગ્રહ સ્થાન છે, જેમાં ઉપર જણાવેલા નિવસન તંત્રના બધા ચાર મૂળભૂત ઘટકો ખૂબ જ રીતે પ્રદર્શિત થાય. સારી રીતે જો ચારે ચાર ઘટકો એમાં આવી જશે. કઈ રીતે? તો કે સૌથી પહેલું પાણી એક અજૈવિક ઘટક છે, જેમાં બધા અકાર્બનિક અને કાર્બનિક પદાર્થો રહેલા હોય છે. સૌથી પહેલું જલદ નિવસન તંત્ર છે, મેઇન એનો આધાર છે પાણી. પાણી અંદર અકાર્બનિક અજૈવિક ઘટકો હોય, બરાબર, જેમાં અજૈવિક ઘટકો તરીકે અકાર્બનિક અને કાર્બનિક દ્રવ્યો. તળાવના તળિયે સેન્દ્રિત તત્વોસભર માટીની જમાવટ થાય. સૂર્ય ઉર્જાનો પ્રવેશ, તાપમાનનું ચક્ર, દિવસની અવધિ અને અન્ય આબોહવાકી પરિસ્થિતિ સમગ્ર તળાવના કાર્યકીના દરનું નિયમન કરે.
मतलब એમાં કેટલી ઉર્જા પ્રવાહ સંગ્રહ થશે, કેટલું પોષક દ્રવ્યનો સંગ્રહ થશે, એનો આધાર શેના ઉપર હશે તો કે ઉર્જા પ્રવેશ કેટલી થાય, તાપમાનનું ચક્ર કેટલું છે, દિવસની અવધિ મતલબ કેટલા સમય જે છે એમાં પ્રકાશ રહે છે અને કેટલો સમય અંધકાર રહે છે, અને બીજા અન્ય આબોહવા કે પરિસ્થિતિ મતલબ તાપમાન, ભેજ જે છે એ બધા પરિબળો એ ત્યાંની કાર્યકીના દરનું નિયમન કરે. વનસ્પતિ પ્લવકો કેટલીક લીલ અને તરતી કે નિમગ્ન ડૂબેલી તથા કિનારે જોવા મળતી વનસ્પતિ સ્વયંપોષી ઘટકો તરીકે જોવા મળે છે. જો તો દાખલા તરીકે તળાવનું નિવસન તંત્ર, તો તળાવના નિવસન તંત્રમાં સૌથી પહેલાં બે વિભાગ પડશે. એક વિભાગ પડશે અજૈવિક, બીજો ભાગ પડશે જૈવિક. અજૈવિકવાળા ભાગ જે છે એમાં સૌથી પહેલો આવ્યું પાણી. પાણીમાં બે વિભાગ, અકાર્બનિક ઘટકો અને બીજો વિભાગ જે છે કાર્બનિક ઘટકો. આવા બે ઘટકો આવ્યા, બરાબર. જૈવિક ઘટકો જે છે એમાં જૈવિક ઘટકોમાં સૌથી પહેલો આવશે સ્વયંપોષી. સ્વયંપોષી ઘટકો તરીકે કોનો સમાવેશ થાય? ઉદાહરણ વનસ્પતિ પ્લવકો એટલે સૂક્ષ્મ વનસ્પતિઓ, લીલ, તરતી, નિમગ્ન, ડૂબેલી વનસ્પતિ, બરાબર. સ્વયંપોષી મુક્ત રીતે તરતા કે તળિયે વસવાટ કરતા પ્રાણી પ્લવકો ઉપભોક્તાનું પ્રતિનિધિત્વ કરે છે. ઉપભોક્તા એટલે જે સ્વયંપોષી ઘટકોને ખાનારા, એટલે સ્વયંપોષી પછી બીજો ભાગ આવશે ઉપભોક્તા. સ્વયંપોષી માટે બીજો શબ્દ આવે ઉત્પાદકો. ઉત્પાદકો કારણ કે એ મેઇન પ્રકાશ ઉર્જાને રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરે છે. એને ખાનારા એટલે ઉપભોક્તા. એમાં આવશે બધા પ્રાણી પ્લવકો, ફૂગ, બેક્ટેરિયા અને કશાધારી વિઘટકો. એ તળાવના તળિયે વિપુલ પ્રમાણમાં હોય તે કોઈપણ તંત્રના, નિવસનતંત્રના કે સમગ્ર જીવાણુના બધા કાર્યો રજૂ કરે છે, બરાબર. આ વિઘટકો તરીકે વર્તે છે. ત્રીજો વિભાગ આવશે વિઘટકો. જો અજૈવિક ઘટકો તરીકે પાણી અને જૈવિક ઘટકો તરીકે સૌથી પહેલી કક્ષા સ્વયંપોષી ઉત્પાદકો, એને ખાનારા ઉપભોક્તાઓ પ્રાણીઓ, અને આ બધાનું વિઘટન કરનારા વિઘટકો. કયા કયા આવશે? ફૂગ, બેક્ટેરિયા, કશાધારીઓ. બેક્ટેરિયા હોઈ શકે અથવા બીજા કોઈ પણ વિઘટકો તરીકે વર્તે છે. આ ત્રણેય ઘટકો, આ બધા ઘટકો મળી અને સમગ્ર જીવાવરણના બધા કાર્ય રજૂ કરે. એટલે કે સ્વયંપોષી દ્વારા સૂર્યની વિકિરણ ઉર્જા જે છે એની મદદથી અકાર્બનિક તત્વોનું કાર્બનિક તત્વોમાં રૂપાંતરણ થશે. પહેલું સ્ટેપ. ઉર્જા દાખલ કઈ રીતે થાય? સૂર્ય ઉર્જાનું રૂપાંતર થાય ખોરાક સ્વરૂપે, કાર્બનિક દ્રવ્ય એટલે ગ્લુકોઝ સ્વરૂપે. વિષમપોષી મતલબ કે સ્વયંપોષીઓનો ઉપભોગ, જે વનસ્પતિમાં ખોરાકનો સંગ્રહ થાય, વિષમપોષી દ્વારા એનું ખોરાક ગ્રહણ કરી એનું ભક્ષણ કરે, એમાં દાખલ થાય. મૃત કાર્બનિક પદાર્થોનું વિઘટન, જે બધા ઘટકો મૃત્યુ પામે તેનું વિઘટન કરે, વિઘટન કરીને ખનિજીકરણ થાય. ખનિજીકરણ કરી મતલબ કે મૃતદેહોમાંથી છૂટા પડતા ઘટકો જમીનમાં દાખલ થાય અને પાછા તત્વોમાં ફેરવાય. એ તત્વો પાછા સ્વયંપોષી દ્વારા, વનસ્પતિ દ્વારા ફરીથી ઉપયોગમાં લેવાય. આ ઘટનાઓનું વારંવાર પુનરાવર્તન થતું રહે, બરાબર. અને ઉચ્ચ પોષક સ્તરો તરફ ઉર્જાનું એકમાર્ગી વહન અને પર્યાવરણમાં ઉષ્મા સ્વરૂપે તેનો અપવ્યય મતલબ કે ઘટાડો થાય, બરાબર, એ થતો રહે છે. એટલે આ રીતે વિભાગ થાય આખું. જો ફરીથી સૂર્ય ઉર્જા જે છે એમાં પ્રકાશ ઉર્જા એનું સ્વયંપોષીઓ દ્વારા, સ્વયંપોષી જે છે એને આપણે કહીએ છીએ ઉત્પાદકો. આ ઉત્પાદકો દ્વારા સૌથી પહેલાં જે છે પ્રકાશ ઉર્જા દાખલ થાય એટલે એમાંથી રૂપાંતરણ થશે રસાયણ ઉર્જા. રાસાયણિક ઉર્જા જે છે એમાંથી દાખલ થશે વિષમપોષીઓ. વિષમપોષી મતલબ કે દાખલા તરીકે સૌથી પહેલું જે છે આવશે ઉપભોક્તા. ઉપભોક્તા મતલબ કે સ્વયંપોષીઓને ખાનારા. સ્વયંપોષીને ખાનારા હોય એમાં ઉર્જા દાખલ થાય. એટલે આ દાખલા તરીકે લઈએ ઉર્જા સ્વયંપોષીમાં દાખલ થઈ, ત્યાંથી ઉર્જા જે છે વિષમપોષીમાંથી દાખલ થશે ઉર્જા વિઘટકોમાં ઉર્જા દાખલ થાય. ઉર્જા બધી પ્રક્રિયા દ્વારા થોડીક પ્રમાણમાં ઉર્જાનો વ્યય થશે. કયા સ્વરૂપે? તો કે કોઈ પણ ઉર્જા જે છે એનું ટ્રાન્સફર થાય તેનું ઉર્જા જે છે ઉષ્મા સ્વરૂપે વ્યય થાય. આ વિઘટકો જે છે વાળા ભાગમાં તો કે રસાયણ ઉર્જા, એમાંથી ખોરાક દાખલ થાય. વિષમપોષીમાંથી બંને જે છે એનું વિઘટન થાય એટલે વિઘટન કરીને એનું થાય ખનિજીકરણ. ખનિજીકરણનો મતલબ શું? તો કે ખનિજીકરણ દ્વારા જે તત્વો જે સજીવોમાં હતા એ પાછા જમીનમાં દાખલ થાય. જમીનમાં તત્વો છૂટા પડે. આ છૂટા પડેલા તત્વો એ પાછા વનસ્પતિ દ્વારા શોષણ થાય.
એટલે જો ઉર્જા જે છે એનો જે છે માર્ગ એક માર્ગી હોય. ઉર્જા પાછી જમીનમાંથી પાછી જે છે વનસ્પતિમાં નથી આવતી, એટલે અહીંયા દર્શાવવું છે. આ રીતે જે ભાગ દર્શાવ્યું છે એ શું છે તો કે ઉર્જાનો એક માર્ગી વહન. ઉર્જા જે છે એનું વહન હંમેશા એક માર્ગી હોય. જેનું બીજા કલરમાં દર્શાવું, ખોરાકના દ્રવ્યો જે છે કઈ રીતે વહન પામે. ખોરાકના દ્રવ્યો જે છે એમાં સમજવા માટે તો કે રસાયણ ઉર્જા જે છે એમાંથી દાખલ થયો ખોરાક, સ્વયંપોષીમાંથી વિષમપોષી, વિષમપોષી જે છે એમાંથી વિઘટકો, અથવા સ્વયંપોષીમાંથી સીધું દાખલ થાય વિઘટકો, વિઘટકોમાંથી ખનિજીકરણ, ખનિજીકરણ દ્વારા દાખલ થાય જમીનમાં, જમીનમાંથી પાછું દાખલ થયું વનસ્પતિમાં. એટલે આ જે એરો દર્શાવેલો છે એ શું છે તો એ છે પોષક દ્રવ્યો. પોષક દ્રવ્યોનું વહન જે છે એ ચક્રીય રીતે થાય. આપણે સમજવાનું છે કે આખું નિવસન તંત્ર આ શું થઈ ગયું, નિવસન તંત્રનું ઘટક, નિવસન તંત્રવાળા ભાગ જે છે એમાં ઉર્જાનું વહન એક માર્ગી થાય. કારણ કે ઉર્જા એક જ માર્ગમાં હોય એનો વ્યય થતો જાય, એ ઉર્જા પાછી ન મળે. જ્યારે જે પોષક દ્રવ્યો જે છે એ આ ચક્રીય સ્વરૂપે જે છે આમ ચાલ્યા કરે. આ રીતે કોઈ પણ નિવસન તંત્ર જે છે એનો બેઝ ચાલ્યા કરે, બરાબર. અને એ ઘટકોના આપણે મુખ્ય મુદ્દા જે છે આટલા મુદ્દા એ આપણે ઉત્પાદકતા, વિઘટન, શક્તિ પ્રવાહ અને પોષણ ચક્ર આપણે એક ડિટેલમાં ભણવાનું છે, બરાબર. એટલે એમાં ઉત્પાદકતા ટોપિક જે છે એના વિશે આપણે આના પછી નેક્સ્ટ લેક્ચરમાં ડિટેલમાં ભણશું. આજે મેં તમને સમજાવ્યું છે આખો ભાગ, એના મેઇન બેઝિક ભાગ આવી ગયા. નિવસન તંત્રનો મુખ્ય આધાર શું છે, કઈ રીતે આખું નિવસન તંત્ર જે છે જોડાયેલું છે, બરાબર. નેક્સ્ટ લેક્ચરમાં આપણે એને વિસ્તૃત અભ્યાસ કરશું.